નમસ્કાર મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 9 ખાતાવહી અને ખતવણી. આજે આપણે આમનોંધ પરથી ખતવણી કરવાની અંદર સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 6 નો દાખલો છે એ જોઈશું. સૌથી પહેલાં આમનોંધ પરથી ખતવણી કરવાની હોય ત્યારે આપણે સૌથી પહેલાં બધા જ વ્યવહારોની આમનોંધ લખી લઈશું અને ત્યાર પછી છે એ આપણે દરેક વ્યવહારના ખાતા જોતા જઈશું. એના આધારે ખાતાવહી બનાવીશું, ખાતાવહીમાં દરેક ખાતા ખોલીશું અને એ રીતે આપણે કામ કરીશું. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કયું વર્ષ છે, કયા વેપારીના ચોપડામાં આમનોંધ છે, બધું જ જોઈ લે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલ વ્યવહારોની પંચાલ સ્ટોર્સના ચોપડે આમનોંધ તૈયાર કરી ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. 2016નું વર્ષ આપેલું છે આપણને, એપ્રિલ મહિનાના વ્યવહારો છે અને તારીખ 1માં આપણને વ્યવહારો છે. સૌથી પહેલો વ્યવહાર હમણાં ધંધાની શરૂઆતનો જ હંમેશા હોય છે. આ વ્યવહાર પણ એવો જ છે. ₹40,000 રોકડા અને 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. માલિક રોકડ લાવે, કોઈ મિલકત લાવે તો એ બધું જ છે એ મૂડી કહેવાય. અને રોકડ ધંધામાં આવે છે, ફર્નિચર ધંધામાં આવે છે. તો આ બંને છે મિલકત છે, એક ચાલુ મિલકત છે, બીજી સ્થિર મિલકત છે. આવે તો ઉધાર. અહીંયા મેં લખેલું છે તારીખ 1, મહિનો એપ્રિલ અને સૌથી પહેલાં આપણે લખીએ વર્ષ. હવે અહીંયા શું કરીશું, આપણે છે એ રોકડ આવે છે એટલે આપણે લખીશું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. રકમના ખાનામાં કેટલા લખીશું? 40,000. હવે બીજું શું આવે છે તો કે ફર્નિચર. તો ફર્નિચર છે એ પણ આવે છે, મિલકત છે, આવે તો ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. રકમ ₹20,000. તે માલિક ધંધાને લાભ આપનાર છે, ધંધાને મૂડી આપનાર છે. એટલે મૂડી ખાતું છે માલિકનું ખાતું કહેવાય. એટલે આપનારનું ખાતું જમા થાય તે મૂડી ખાતે. રોકડ અને ફર્નિચરના સ્વરૂપમાં મૂડી આપી છે, બંને રકમોનો સરવાળો થશે. અહીંયા આપણે લખીશું 60,000. હવે આની બાબત જે લખીશું, બાબત જે હંમેશા વ્યવહાર છે એનું તારણ ગણાય છે એટલે આપણે એ રીતે લખીશું બાબત જે રોકડ તથા ફર્નિચર ધંધામાં લાવ્યા તેના. આગળ જોઈએ, ₹36,000નો માલ 10% વેપારી વટાવે ધવલ સ્ટોર્સને વેચ્યો. તે પેટે ધવલ સ્ટોર્સે ₹15,000 રોકડા ચૂકવ્યા. તો વેપારી વટાવ હોય એ હંમેશા બાદ કરી અને ચોપડામાં ત્યારબાદની જે રકમ આવે એ આપણે બતાવીએ છીએ. વેપારી વટાવ બાદની જે કિંમત આવે એ આપણે નોંધીએ છીએ. ક્યારેય પણ વેપારી વટાવની નોંધ છે એ વેપારી છે એ નામાના ચોપડામાં કરતો નથી. એટલે આપણે છે એની ગણતરી છે એ કેલ્સીમાં સરળતાથી કરી શકીએ. કઈ રીતે કરાશે તો અહીંયા આપણી પાસે 36,000 છે એની કિંમતનો માલ આપેલો છે. હવે એમાંથી ડાયરેક્ટ આપણે માઇનસની નિશાની આપીએ અને 10% કરીએ તો આપણને મળશે 32,400. એટલે આપણે ચોપડામાં 32,400ની નોંધ કરવાની થાય. ₹3600 વટાવ થયો એ આમાંથી બાદ કરીને આપણને રકમ મળી જાય. 3600ની આપણે ક્યાંય જરૂર નથી. શા માટે? કારણ કે ₹3600 નોંધવાના નથી. એટલે આપણે આ રકમ જ હંમેશા શોધવાની. બરાબર છે? તો અહીંયા આપણે ખરેખર કેટલામાં વેચ્યો ગણાય? ₹32,400. હવે એની ચૂકવણી કેવી રીતે થઈ? ધવલ સ્ટોર્સને માલ વેચ્યો તો ધવલ સ્ટોર્સે 15,000 રોકડા આપી દીધા. તો 15,000 રોકડા ધંધામાં આવે. અહીંયા આપણે લખીએ તારીખ 2.
ધવલ સ્ટોર્સ જો આપણને રોકડા આપતા હોય તો ધંધામાં રોકડ આવે, એટલે રોકડ ખાતે ઉધાર 15,000. હવે આપણે આગળ જોઈએ. ખરેખર આપણે જોયું તો માલ છે એ 32,400નો હતો. એમાંથી 15,000 કેવી રીતે થયા? એમાંથી 15,000 છે એ રોકડા મળી ગયા. તો હવે આવશે 17,400 રૂપિયા. આ 17,400 રૂપિયા છે એ આપણે લેણું ઊભું થાય. કોના પ્રત્યે લેણું ઊભું થશે? ધવલ સ્ટોર્સ પ્રત્યે. અને લેણું એટલે કે એ આપણા દેવાદાર છે. દેવાદાર કે લેણાની બાકી હંમેશા કેવી હોય? ઉધાર. તો એના ખાતે શું થશે? ઉધાર. અહીંયા લખીશું ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400. માલ વેચાણથી ગયો છે તો માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા, પણ વેચાણ કર્યું છે એટલે કયું ખાતું જમા થાય? વેચાણ ખાતે. પૂરેપૂરી રકમ આવશે 32,400. વેપારી વટાવ બાદની રકમ. બાબત જેમાં લખીએ 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના. આગળ વધીએ. ₹18,000 બેંકમાં ભર્યા. એકદમ સહેલો વ્યવહાર છે. બેંકની અંદર આપણે રકમ ભરીએ તો બેંકમાં સિલક વધે, બેંકમાં પૈસા આવે. આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર 18,000. જો આપણે પૈસા ભરીએ રોકડા તો ધંધામાંથી રોકડ જાય છે, તે રોકડ ખાતે જમા 18,000. બાબત જે રોકડા બેંકમાં ભર્યા તેના. હવે આગળ જઈએ. 4 નંબર. ધારા ટ્રેડર્સ પાસેથી ₹20,000નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો. જે પેટે 8,000નો ચેક આપ્યો. આપણે શેની ખરીદી કરી? માલની ખરીદી કરી. જો માલની ખરીદી કરીએ તો માલ ધંધામાં આવે. આવે તો ઉધાર. કયું ખાતું ઉધાર થાય? ખરીદી છે તો ખરીદ ખાતું. ખરીદ ખાતે ઉધાર. હવે અહીંયા આપણે 12% વેપારી વટાવની ગણતરી કરીએ. બરાબર છે? તો માલની કિંમત ખરેખર કેટલી છે? 20,000. એમાંથી ડાયરેક્ટ માઇનસ 12%. તો આપણને રકમ કેટલી મળી? 17,600 રૂપિયા. 17,600 છે એમાં આપણે આ માલની ખરીદી કરી. આટલા રૂપિયામાં માલ ખરીદ્યો. હવે 8,000નો ચેક કોણે આપ્યો? ધારા ટ્રેડર્સે. આપણે ધારા ટ્રેડર્સને 8,000નો ચેક આપ્યો તો બેંકમાંથી 8,000 જાય, બેંક સિલક ઘટે. તો અહીંયા લખીશું તે બેંક ખાતે 8,000. હવે અહીંયા 17,600 છે અને અહીંયા 8,000નો ચેક આપ્યો તો બાકીની રકમ છે એટલું આપણું દેવું ધારા ટ્રેડર્સ પ્રત્યે ઊભું થાય. એટલી રકમ પૂરતા ધારા ટ્રેડર્સ છે એ ધંધાના લેણદાર થાય. અને લેણદાર કે દેવું હોય એની બાકી હંમેશા કેવી હોય છે? જમા. એના પ્રત્યે દેવું છે એટલે ધારા ટ્રેડર્સનું ખાતું થશે જમા. તે ધારા ટ્રેડર્સ ખાતે. અહીંયા 8,000 છે તો 9 અને 8 17. એટલે અહીંયા આવશે 9,600 રૂપિયા બાકી. બાબત જે 12% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના.
આગળ જઈએ. નંબર 5, તારીખ ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 5,000 ને ઘર ખર્ચ માટે 4,000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. ખૂબ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યવહાર જેને કહી શકાય. મોટાભાગના વિદ્યાર્થીઓ આ વ્યવહારની અંદર ભૂલ કરી શકે. શા માટે? સમજીએ. અહીંયા આપણે તારીખમાં લખી નાખીએ 5. સૌથી પહેલું શું કીધું? ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 5,000 રૂપિયા ઉપાડ્યા. હવે ઓફિસ ખર્ચ ચૂકવવા માટેથી પૈસા ઉપાડ્યા છે, હજી ઓફિસ ખર્ચ થયો નથી, ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી, માત્ર એ ચૂકવવા માટે પૈસા ઉપાડવામાં આવ્યા. તો આપણે જેમ રોકડા બેંકમાંથી ઉપાડીએ એ જ રીતે નોંધ થાય. જો ખરેખર ઓફિસ ખર્ચ થયો હોય અને આપણે ચૂકવી દીધા હોય તો આપણે લખી શકીએ ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. પણ હજી ઓફિસ ખર્ચ થયો નથી, આપણે અગાઉથી આયોજન કરી લીધું અને આપણે એના માટે પૈસા છે એ બેંકમાંથી ઉપાડવા ગયા. બરાબર છે? એટલે જ્યારે ખરેખર ઓફિસ ખર્ચ થાય તો આપણે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કરી શકાય, પણ હજી ઓફિસ ખર્ચ થયો નથી, ચૂકવ્યો નથી, માત્ર એના માટે આપણે પૈસા ઉપાડવા ગયા. તો આપણે જેમ રોકડા ઉપાડતા હોઈએ બેંકમાંથી એ જ રીતની નોંધ થાય. તો શું થશે? ઓફિસ ખર્ચ માટે આપણે બેંકમાંથી ઉપાડવા ગયા તો રોકડા ધંધામાં આવે, રોકડ ખાતે ઉધાર. કેટલા ઉપાડ્યા? 5,000 ધંધામાં આવ્યા. હવે ઘર ખર્ચ માટે પણ આપણે બેંકમાંથી ઉપાડ્યા. ઓફિસ ખર્ચ ને ઘર ખર્ચ બંને માટે બેંકમાંથી ઉપાડ્યા. તો બેંકમાંથી પૈસા જશે તો એક સાથે આપણે સંયુક્ત નોંધમાં લખી નાખશું. પણ જો ઘર ખર્ચ માટે આપણે ઉપાડતા હોય તો હંમેશા કયું ખાતું ઉધાર થાય? ઉપાડ ખાતું. અહીંયા બીજું લખીએ આપણે, ઉપાડ ખાતે ઉધાર. આ રૂપિયા કેટલા? 4,000. તે બેંકમાંથી જાય. આ 5,000 ઓફિસ ખર્ચના જાય, 4,000 ઘર ખર્ચના જાય. બંનેનો કુલ સરવાળો 9,000 રૂપિયા બેંકમાંથી જાય છે, તે બેંક ખાતે જમા. $9,000. હવે આની બાબત છે કેમ લખીશું? ઓફિસ ખર્ચ અને ઘર ખર્ચ માટે ઉપાડ્યા તેના. આગળ જોઈએ. હવે આને પછીની તારીખ છે 7, ત્યારે આપણે ઓફિસ ખર્ચના ચૂકવ્યા, એટલે કે ખરેખર હવે ઓફિસ ખર્ચ થયો તો આપણે લખીશું તારીખમાં 7. જ્યારે ખરેખર કોઈ ખર્ચ થાય તો જે તે ખર્ચનું ખાતું શું થાય? ઉધાર. અહીંયા આપણે લખીશું ઓફિસ ખર્ચ ખાતે ઉધાર. ₹2,200. તે આપણને કંઈ નથી કીધું, બેંકનો ચેક આપ્યો કેવું, તો આપણે રોકડા ચૂકવતા હોઈએ તે રોકડ ખાતે, રોકડ ધંધામાંથી જાય. બાબત જે ઓફિસ ખર્ચ ચૂકવ્યો તેના. આગળ જોઈએ. તારીખ 8, જયેશભાઈને 4,830ના દેવા પેટે 4,800 ચૂકતે હિસાબે રોકડા ચૂકવ્યા. જયેશભાઈને આપણે પૈસા આપ્યા. ખરેખર જયેશભાઈ કેટલા માગતા હતા? 4,830. તો જયેશભાઈ છે એ 4,830 રૂપિયા ધંધામાંથી માગે છે. તો જયેશભાઈ છે એ લાભ લેનાર થાય. એનું ખાતું શું થશે? ઉધાર. લખીએ તારીખ 8, જયેશભાઈ ખાતે ઉધાર.
એનું જે ખરેખર લેણું હોય ને એટલી જ રકમ લખાય 4830. આપણે ભલે ઓછા આપીએ પણ એ જેટલા માંગતા હોય એટલા અહીંયા લખાય, બરાબર, વ્યક્તિ ખાતે. હવે આપણે એને રોકડા કેટલા આપ્યા? તે રોકડ ખાતે. જેટલા રોકડા આપીએ એટલી રોકડ ધંધામાંથી જાય. આપણે એને રોકડા કેટલા આપીએ છીએ? 4800. તે અહીંયા માત્ર 30 રૂપિયા આપણે ઓછા આપ્યા. તો બહુ નાની રકમ હોય તો એને ઘણી વખત આપણે વટાવના બદલે કસર તરીકે પણ લખી શકીએ. તો અહીંયા આપણે લખશું કસર મળી છે, આપણને 30 રૂપિયાની છૂટ મળી, વટાવ મળ્યો, તો આને આપણે કસર કહી શકીએ. બહુ નાની રકમ છે એટલે. મળેલ હોય તો એ આપણી ઉપજ ગણાય, એટલે એને શું કરી શકાય? જમા. 30 રૂપિયા. બાબત છે દેવા પેટે હિસાબ ચૂકતે કર્યો તેના. આગળ વધીએ. નવો વ્યવહાર છે. ગોડાઉનમાં આગ લાગવાથી 3200નો માલ બળી ગયો અને વીમા કંપનીએ 2600નો દાવો મંજૂર કર્યો. હવે અહીંયા ખરેખર માલ કેટલો બળી ગયો? 3200નો. તો માલની અન્ય રીતે જાવક થાય. વેચાણ સિવાય જો અન્ય રીતે માલ જાય તો આપણે કયું ખાતું જમા કરીએ? ખરીદ ખાતે. તો અહીંયા કયું ખાતું જમા થાય? ખરીદ ખાતે જમા 3200. જેટલો બળી ગયો હોય એટલો બધો જ, બરાબર, આપણને એ ખ્યાલ આવી ગયો. તો હવે ઉધાર કયું ખાતું થશે? હવે અહીંયા વીમા કંપની છે એણે 2600 રૂપિયાનો દાવો મંજૂર કર્યો, એટલે કે વીમા કંપની ભવિષ્યમાં આ બળી ગયેલ માલના 2600 રૂપિયા આપણને આપશે. તો અહીંયા 2600 રૂપિયા પૂરતી વીમા કંપની આપણી દેવાદાર કહેવાય. આપણે લખીશું 2600 રૂપિયા વીમા કંપની છે એની પાસેથી આપણે લેવાના છે. વીમા કંપની 2600 રૂપિયાની આપણી દેવાદાર છે. ભવિષ્યમાં વીમા કંપનીએ 2600 રૂપિયા આપણને આપવા પડે. તો દેવાદારનું ખાતું ઉધાર એટલે વીમા કંપની ખાતે ઉધાર 2600 રૂપિયા. ખરેખર 3200નો માલ છે એ નાશ પામ્યો છે, પણ વીમા કંપની જો 2600 આપતી હોય તો 600 રૂપિયા ધંધાનું નુકસાન કહેવાય. હવે આ નુકસાન કયા કારણે થયું છે? આગથી. તો અહીંયા શું લખીશું? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 600 તે ખરીદ ખાતે અન્ય રીતે માલની જાવક છે. 3200નો માલ છે એ આગથી બળી ગયો છે એટલે તે ખરીદ ખાતે આવશે 3200. બાબત છે આગમાં માલ બળી ગયો તેના. આગળ જોઈએ. અનિલ ટ્રેડર્સ પાસેથી 6600નો માલ ખરીદ્યો, જે પેટે 2600 રૂપિયા રોકડા ચૂકવ્યો. આપણે અનિલ ટ્રેડર્સ પાસેથી ખરીદી કરીએ તો માલ ધંધામાં આવે. લખીએ તારીખ 10, ખરીદ ખાતે ઉધાર. કેટલાની ખરીદી કરી છે? ટોટલ 6600 રૂપિયા. હવે એ પેટે આપણે રોકડા ચૂકવ્યા તો રોકડ ધંધામાંથી જાય, તે રોકડ ખાતે. કેટલા ચૂકવ્યા છે? 2600 રૂપિયા ધંધામાંથી જાય, તે
હવે 2600 રોકડા ચૂકવ્યા તો 6600માંથી 2600 રોકડા ચૂકવીએ તો હજી પણ આપણે અનિલ ટ્રેડર્સને કેટલા દેવાના થાય? 4000 રૂપિયા. તો એટલું આપણું દેવું છે, એટલે દેવું છે તો અનિલ ટ્રેડર્સ આપણા લેણદાર કહેવાય. એનું ખાતું શું થાય? જમા. હજી પણ આપણે અનિલ ટ્રેડર્સ પ્રત્યે 4000નું દેવું છે. દેવું કે લેણદાર છે એની બાકી હંમેશા કેવી હોય છે? જમા. એટલે એને જમા કરીશું. બાબત છે માલ ખરીદી રોકડા ચૂકવ્યા તેના. આગળ જોઈએ. દુકાન ભાડું 4800 ને ઘર ભાડું 6000 ધંધામાંથી ચૂકવ્યું. દુકાન ભાડું છે એ ધંધાનો ખર્ચ છે એટલે એને દુકાન ભાડા ખાતે ઉધાર કરી શકાય. પણ ઘર ભાડું હોય તો એને ઉપાડ ખાતે ઉધાર કરીશું. અને એ રોકડા ચૂકવ્યા છે તો એટલી રોકડ ધંધામાંથી જાય. લખીએ તારીખ 12 દુકાન ભાડા ખાતે ઉધાર. $4,800 ઉપાડ ખાતે ઉધાર 6000 તે રોકડ ખાતે જમા. બંનેનો સરવાળો 10,800 રોકડા ધંધામાંથી જશે. બાબત છે દુકાન ભાડું અને ઘર ભાડું ચૂકવ્યું તેના. આગળ જોઈએ. તારીખ 13 અનિલ ટ્રેડર્સને 4000 રૂપિયા ચેકથી ચૂકવ્યા. આપણે 10 તારીખનો વ્યવહાર છે એમાં અનિલ ટ્રેડર્સ છે એની પ્રત્યે આપણું દેવું હતું. છેલ્લી તારીખ 13 છે ત્યારે આપણે આ દેવું છે છેલ્લા વ્યવહારમાં પૂરી કરી દીધું. આપણે કેવી રીતે ચૂકવ્યા? ચેકથી. તો અહીંયા અનિલ ટ્રેડર્સ છે એ ધંધામાંથી લાભ લેનાર છે એટલે અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર. અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? આપણે 4000 છે એ ચૂકવવાના બાકી છે તો અહીંયા 4000. તે ચેકથી ચૂકવીએ તો બેંક સિલક ઘટે એટલે બેંક ખાતે જમા 4000. બાબત છે ચેકથી ચૂકવ્યા તેના. હવે આપણે બધી જ આમનોંધ થઈ જાય ત્યાર પછી શું કરીશું? આ રીતે આપણે ખાતા વહી બનાવીશું જે અહીંયા મેં બનાવેલી છે એવી રીતે. સૌથી ઉપર મથાળે લખીશું પંચાલ સ્ટોર્સની ખાતા વહી. એમાં આપણે સળંગ છે એક ફોર્મેટ બનાવી લેશું. કેવી રીતનું? ઉધાર બાજુ તારીખ વિગત, નોંધપાના નંબર, રકમ રૂપિયા. જમા બાજુ પણ એટલી જ વિગત, તારીખ વિગત, નોંધપાના નંબર ને રકમ રૂપિયા. પછી આપણે જે પણ ખાતા આવતા હશે એની ઉધાર ને જમા સાઈડ ખતવણી કરી નાખીશું. અને પછી છે પેન્સિલ છે જ્યાં પણ ખાતું પૂરું થશે ત્યાં પેન્સિલથી આપણે ઇરેઝરથી એને કાઢી અને ખાતાનું નવું ટાઇટલ છે એ આપણે રાખી દઈશું. નવા ખાતાનું ટાઇટલ છે એ આપણે રાખીશું. કઈ રીતે કરવું એમાં આપણે આગળ વધીએ હજી પણ. તો સૌથી પહેલો વ્યવહાર જોઈએ. એમાં શું છે? સૌથી પહેલાં ઉધાર કયું ખાતું થાય છે? રોકડ ખાતે ઉધાર અને રકમ છે 40,000 રૂપિયા. જો રોકડ ખાતે ઉધાર હોય તો સૌથી પહેલું ખાતું આપણે કયું બનાવીએ? રોકડ ખાતું. આ બનાવેલું છે રોકડ ખાતું. રોકડ ખાતે ઉધાર હોય તો રોકડ ખાતાની ઉધાર બાજુ ખતવણી થાય. બરાબર?
ત્યાં આપણે ઉધાર બાજુ ખતવણી કરીએ તો સૌથી પહેલાં તારીખમાં વર્ષ લખી નાખીએ 2016. ત્યાર પછી શું લખીશું? મહિનો એપ્રિલ, અને ત્યાર પછી બાજુમાં તારીખ લખી નાખીએ 1. પહેલી તારીખના વ્યવહારમાં રોકડ ખાતે ઉધાર લખેલું છે, બરાબર. હવે વિગતમાં શું લખીશું? રોકડ ખાતાની ઉધાર બાજુ ખતવણી કરવાની. કેટલા રૂપિયાની ખતવણી કરીશું? 40,000ની. એટલે 40,000 રૂપિયા છે એ ઉધાર બાજુ લખાય. હવે વિગતમાં શું કરીશું? ઉધાર બાજુ લખ્યું છે તો જે જમા ખાતું થતું હોય ને એ લખાય. અહીંયા રોકડ ખાતે ઉધાર છે તો જમા કયું ખાતું છે? મૂડી ખાતે, બરોબર. એટલે વિરુદ્ધ અસર પામતું ખાતું અહીંયા લખાય. અહીંયા આપણે શું લખીશું? મૂડી ખાતે 40,000 રૂપિયા. હવે આપણે શું કરવાનું છે? દરેક આમનોંધમાં જોતું જવાનું, જ્યાં જ્યાં રોકડ ખાતું આવતું હોય એની ખતવણી કરતા જઈએ. હવે બીજી આમનોંધમાં પણ શું છે? રોકડ ખાતે ઉધાર. તો ઉધાર બાજુ લખીશું. અને વિરુદ્ધ અસર પામતું ખાતું કયું છે? વેચાણ ખાતે, બરાબર છે. અહીંયા રોકડ ખાતે ઉધાર છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ ખતવણી કરીએ. કઈ તારીખનો વ્યવહાર છે? 2. અને ઉધાર બાજુ ખતવણીમાં કેટલા રૂપિયા ખતવણી કરશું? 15,000. રોકડ ખાતે જેટલા ઉધાર હોય એટલા જ લખાય. હવે વિરુદ્ધ અસર એટલે કે જમા કયું ખાતું થાય છે બીજી આમ નોંધમાં? તો કે વેચાણ ખાતું. તો અહીંયા આપણે લખીશું વિરુદ્ધ અસર પામતું ખાતું, વેચાણ ખાતે. હવે આગળ જોઈએ. તારીખ 3 છે, એમાં પણ રોકડ ખાતું છે, પણ આમાં શું થાય છે? રોકડ ખાતે જમા આવે છે. તો આપણે જમા બાજુ ખતવણી કરવાની. ફરી પાછું અહીંયા લખી નાખીએ 2016નું વર્ષ, મહિનો એપ્રિલ, તારીખ 3. અહીંયા શું છે? રોકડ ખાતે જમા છે તો જમા બાજુ 3 તારીખનો વ્યવહાર છે એની ખતવણી કરીએ. કેટલા રૂપિયા છે વ્યવહારમાં? 18,000. હવે ખતવણી જમા બાજુ કરી તો ઉધાર અસર પામતું કયું ખાતું છે તારીખ 3ના વ્યવહારમાં? બેંક ખાતું. તો વિગતમાં છે એ ઉધાર અસર પામતા ખાતાનું નામ. અહીંયા માત્ર એટલું જ યાદ રાખવાનું, જો જમા બાજુ લખતા હોઈએ તો ઉધાર અસર પામતા ખાતાનું નામ લખવાનું, ઉધાર બાજુ લખતા હોઈએ તો જમા અસર પામતા ખાતાનું નામ લખવાનું. આગળ જોઈએ તારીખ 5. તારીખ 5ની અંદર રોકડ ખાતે ઉધાર આવે છે, બરોબર. તો રોકડ ખાતે ઉધાર ખરેખર કેટલા રૂપિયા થાય છે? 5,000. સામે વિરુદ્ધ અસર પામતું ખાતું તો કે બેંક ખાતું, બેંક ખાતે, બરાબર. આગળ જોઈએ તારીખ 7, જેમાં આપણે જોયું હતું ઓફિસ ખર્ચ ચૂકવ્યો એનું, બરાબર. તો એમાં રોકડ ખાતે જમા, અહીંયા લખીએ 7. કેટલા રૂપિયા જમા થશે? જમા બાજુ ખતવણી કરીએ તો 2200. વિરુદ્ધ એટલે કે ઉધાર અસર પામતા ખાતાનું નામ શું લખીશું? ઓફિસ ખર્ચ ખાતે. આગળ જઈએ તારીખ 8. તારીખ 8 છે એમાં રોકડ ખાતે જમા છે. આપણે જયેશભાઈને રોકડા જમા છે, રોકડા પૈસા આપેલા હતા, બરાબર છે. તો અહીંયા રોકડ ખાતે જમા તો ખતવણી કઈ બાજુ થાય? જમા બાજુ. જમા બાજુ 4,800 લખાય. હવે આ પૈસા છે કોને આપ્યા હતા? ઉધાર અસર પામતા ખાતાનું નામ તો કે જયેશભાઈ ખાતે, જયેશભાઈ ખાતે. આગળ જોઈએ તારીખ 10. એમાં પણ રોકડ ખાતે જમા. તો જમા બાજુ ખતવણી. કેટલા જમા કર્યા રોકડ ખાતે? 2,600 રૂપિયા જમા બાજુ ખતવણી કરી. વિરુદ્ધ અસર પામતા ખાતાનું નામ તો અહીંયા કયું છે? ખરીદ ખાતે. આગળ જોઈએ તારીખ 12. એમાં 2 વસ્તુઓ છે એ ઉધાર થયેલી છે.
સોરી, એમાં રોકડ ખાતે જમા છે, બરાબર, પણ સામે છે એ કઈ કઈ બે વસ્તુના પૈસા આપ્યા છે, બંને ખાતા લખવા પડશે. એટલે આપણે અહીંયા લખીશું તારીખ 12, રોકડ ખાતાની જમા બાજુ, બરાબર. વિગતમાં ઉધાર અસર પામતા ખાતાનું નામ, તો સૌથી પહેલું કયું આવશે? દુકાન ભાડા ખાતે 4800 આપ્યા, અને બીજું 12 તારીખમાં ઉપાડ ખાતે એ કેટલા આવ્યા? 6000 રૂપિયા આપ્યા. હવે છેલ્લી આમ નોંધમાં જોઈ લ્યો, રોકડ ખાતે 10,800 જમા થઈ ગયા બંનેના થઈને, બરોબર. ઘણી વખત એવું પણ બને કે રોકડ ખાતે જમા 10,800 કે કોઈ અન્ય રકમ થતી હોય તો સામે ઉધાર અસર પામતા બે ખાતા પણ હોય, કારણ કે બે ખાતાની જમા રકમ એક છે, એની અંદર બે ખાતાનો સરવાળો કરેલો હોય, બરાબર છે. હવે આગળ જોઈએ આપણે. રોકડ ખાતું બનાવી લીધું, ત્યાર પછી કયું ખાતું બનાવીશું? હવે આપણે જો આમ નોંધ પ્રમાણે ચાલવા માંગતા હોઈએ તો પહેલી આમ નોંધ છે એમાં જેમ ખાતું આવતું હોય રોકડ ખાતું એ આપણે બનાવી લીધું. હવે પહેલી જ આમ નોંધ છે એમાં બીજું ખાતું કયું આવે? ફર્નિચર ખાતે ઉધાર. તો અહીંયા આપણું રોકડ છે એની બધી જ આમ નોંધો પૂરી થઈ જાય, એની ખતવણી પણ પૂરી થઈ જાય છે. તો શું કરીશું? આપણે આ જે વચ્ચેની એક લાઈન છે એને કાઢી નાખીશું. આ રીતે આપણે ઇરેઝરથી ચેકી નાખીએ, બરાબર છે. અને અહીંયા નવા ખાતાનું ટાઇટલ આપી દઈશું. ત્યાં શું આપીશું આપણે? ફર્નિચર ખાતું. ડાબી બાજુને ઉધાર, પછી જમણી બાજુને જમા. અહીંયા લખીશું તારીખ, વિગત, નોંધ પાના, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોંધ પાના, રકમ રૂપિયા. હવે ફર્નિચર છે એના ખાતે શું થયું છે? ઉધાર. તો સામે જમા કયું ખાતું થયું? મૂડી ખાતું. ફર્નિચર ખાતે ઉધાર થાય તો ફર્નિચરના ખાતાની ઉધાર બાજુ ખતવણી આવે. ત્યાં પણ આપણે શું કરીશું? સૌથી પહેલાં વર્ષ લખીશું, પછી મહિનો એપ્રિલ અને પહેલી તારીખનો વ્યવહાર. ફર્નિચર ખાતે ઉધાર તો ઉધાર બાજુ નોંધ. રકમ કેટલી આવશે? 20,000. સૌથી પહેલાં રકમના ખાનામાં લખી નાખવાનું. હવે વિગતમાં જમા અસર પામતા ખાતાનું નામ, ઉધાર બાજુ લખીએ તો જમા અસર પામતા ખાતાનું નામ મૂડી ખાતે. હવે આપણે આગળની કોઈ પણ આમ નોંધ છે એમાં જોઈએ તો ક્યાંય પણ ફર્નિચર ખાતું આવતું નથી. એટલે હવે અહીંયા છે ત્યાં પણ આપણે શું કરીશું? અહીંયાથી આપણે એક લીટી કાઢી અને ત્યાં એક નવા ખાતાનું ટાઇટલ છે એ આપી દઈશું. અહીંયા આપણે નવું એક ટાઇટલ આપીએ, જમા અસર પામતું પહેલી આમ નોંધમાં ત્રીજું ખાતું છે મૂડી ખાતું. અહીંયા ટાઇટલ આપી દઈએ મૂડી ખાતું, ઉધાર અને જમા. લખતા જઈએ બધાના ટાઇટલ, તારીખ, વિગત, નોંધ પાના, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. હવે આપણે પહેલી આમ નોંધમાં જોઈ લઈએ તો એમાં શું આપેલું છે? મૂડી ખાતે જમા 60,000 રૂપિયા આપેલા છે, બરાબર છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં મૂડી ખાતે જમા છે તો જમા બાજુ લખવું જોઈએ. તો જમા બાજુ તારીખમાં વર્ષ પહેલાં લખીએ 2016, અને કઈ તારીખની આમ નોંધ છે? મહિનો લખીએ એપ્રિલ. હવે અહીંયા મૂડી ખાતે જમા 60,000 થાય એ બરાબર છે, પણ 60,000 છે એમાં સામે ઉધાર અસર પામતા બે ખાતા છે તો બેના નામ લખવા પડે. સૌથી પહેલાં એપ્રિલ 1 કયું છે? ઉધાર અસર પામતું પહેલું ખાતું રોકડ ખાતે 40,000, અને એ જ તારીખમાં બીજું ખાતું છે એ છે
ફર્નિચર ખાતે 20,000. હવે મૂડી ખાતાની બીજી કોઈ પણ પ્રકારની એન્ટ્રી અહીંયા આવતી નથી. બરાબર. હવે શું કરીશું? આગળની આ 1લી તારીખની જે આમનોંધ છે એ થઈ ગઈ. બરાબર. એના બધા જ ખાતા આપણે લઈ લીધા. હવે બીજી તારીખની આમનોંધ છે એમાં સૌથી પહેલું ઉધાર કયું ખાતું થાય? રોકડ ખાતું. તો એની ખતવણી આપણે થઈ ગઈ. હવે છે ધવલ સ્ટોર્સનું ખાતું. બરાબર છે. ધવલ સ્ટોર્સ ખાતે શું થાય છે? ઉધાર. તો આપણે અહીંયા છે એ ખાતું પૂરું થાય ત્યાંથી એક ટાઇટલ પેન્સિલવાળું એક આખી રો છે એ કાઢી નાખશું અને ત્યાં આપણે નવું ટાઇટલ આપી દઈશું ધવલ સ્ટોર્સનું ખાતું. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. હવે ધવલ સ્ટોર્સ છે એના ખાતે ઉધાર થયું. બરાબર. તો ઉધાર બાજુ ખતવણી થશે ખાતાની. અહીંયા આવશે 2016. હવે કઈ તારીખનો વ્યવહાર છે? 2 એપ્રિલનો. તો એપ્રિલ 2. ઉધાર બાજુ નોંધ કરીએ કેટલા રૂપિયા લખાશે? 17,400. જેટલા ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર હોય ને એટલા જ લખાય. અહીંયા વિરુદ્ધ અસર એટલે કે જમા અસર પામતા ખાતાનું નામ. તો જમા અસર કયું ખાતું પામે છે? વેચાણ ખાતે. બરાબર. આ સિવાય ક્યાંય પણ ધવલ સ્ટોર્સ છે એની આમ નોંધ આપેલી નથી. બરાબર છે. હવે આગળ જઈએ. હવે કયું ખાતું બનાવીશું? બીજી આમ નોંધમાં વેચાણ ખાતું. બરાબર છે. તો આપણે વેચાણ ખાતું છે એનું ટાઇટલ લખીએ વેચાણ ખાતું. અહીંયા લખીએ ઉધાર જમા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. વેચાણ ખાતે જમા છે. કેટલા રૂપિયા છે? 32,400. પણ આ 32,400 છે એ આપણે જમા બાજુ લખીએ તો સામે જોવાનું અહીંયા ઉધાર અસર પામતા 2 ખાતા છે. તો 32,400 ડાયરેક્ટ નહીં લખાય. બરાબર. 2 ખાતાને બતાવવા પડશે. એટલા માટે આપણે અહીંયા લખીએ સૌથી પહેલાં જમા બાજુ ખતવણી કરીશું. શા માટે જમા બાજુ ખતવણી થાય? કારણ કે વેચાણ ખાતે શું છે? જમા. એપ્રિલ કઈ તારીખનો વ્યવહાર? 2 તારીખ. બરાબર. હવે અહીંયા સૌથી પહેલું ખાતું વિરુદ્ધ અસર પામતું ઉધાર અસર પામતું સૌથી પહેલું ખાતું કયું છે? રોકડ ખાતે. કેટલા રૂપિયા? 15,000. ફરી પાછું તારીખ 2. ઉધાર અસર પામતું બીજું ખાતું ધવલ સ્ટોર્સ ખાતે 17,400. હવે થઈ ગયા વેચાણ ખાતે 32,400. બરાબર. આગળ જઈએ. બેંક ખાતે અને રોકડ ખાતે. તો હવે સાથે સાથે આપણે બેંક ખાતું છે એ પણ બનાવી નાખીએ. હવે બેંક ખાતે ઘણા બધા વ્યવહારો છે એટલે આપણે જેટલા પણ બેંક ખાતાના વ્યવહાર હશે એ સાથે સાથે આપણે લેતા જઈશું. અહીંયા આપણે નવું એક ટાઇટલ આપી દઈએ બેંક ખાતું.
હવે આપણે સૌથી પહેલો વ્યવહાર છે 3 તારીખ. એમાં શું છે? બેંક ખાતે ઉધાર છે, બરાબર છે. તો ખતવણી કઈ બાજુ થશે? ઉધાર બાજુ. તો સૌથી પહેલાં આપણે વર્ષ લખી નાખીએ તારીખના ખાનામાં, ત્યાર પછી મહિનો લખીએ એપ્રિલ, બાજુમાં તારીખ 3. બેંક ખાતે શું આપેલું છે? ઉધાર. તો ઉધાર બાજુ ખતવણી કરીએ. કેટલા રૂપિયા ઉધાર થાય છે? 18,000. વિગતના ખાનામાં ઉધાર બાજુ લખીએ છીએ તો જમા અસર પામતા ખાતાનું નામ રોકડ ખાતે. હવે આવશે તારીખ 4. એની અંદર આવે છે બેંક ખાતે જમા. તો જમા બાજુ ખતવણી થશે. વર્ષ લખીએ 2016, મહિનો એપ્રિલ, તારીખ 4. બેંક ખાતે જમા છે તો સામે ઉધાર અસર પામતા ખાતાનું નામ ખરીદ ખાતે. રકમની અંદર 8,000 રૂપિયા. ત્યાર પછી તારીખ 5. હવે તારીખ 5 છે ત્યાં 9,000 રૂપિયા છે. કેવી રીતે? 5,000 છે એ ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા અને 4,000 છે એ ઘર ખર્ચ માટે, બરાબર. એટલે બેંક ખાતે જમા 9,000 રૂપિયા આપેલા છે, પણ સામે આ 9,000 રૂપિયામાં 2 વિગતો છે, બરાબર છે. તો સૌથી પહેલાં બંને છે એ વિરુદ્ધ અસર પામતા ખાતા છે. ઉધાર અસર પામતા 2 ખાતા છે, એક તો રોકડ ખાતું ને બીજું ઉપાડ ખાતું. તો બંનેને આપણે અલગ અલગ લખીશું. તારીખ 5 રોકડ ખાતે 5,000, ફરી પાછી તારીખ 5 ઉપાડ ખાતે 4,000. હવે આ આમ નોંધની અંદર આપણે જોઈએ બેંક ખાતે જમા 9,000 રૂપિયા આવી જાય. આગળ જોઈએ તારીખ 13. એમાં પણ આપેલું છે બેંક ખાતે જમા, પણ સામે ઉધાર અસર પામતું ખાતું કયું? અનિલ ટ્રેડર્સ ખાતે, બરાબર. તો બેંક ખાતે જમા છે, જમા બાજુ ખતવણી કરીએ. કેટલા રૂપિયા જમા? 4,000. ઉધાર અસર પામતા ખાતાનું નામ અનિલ ટ્રેડર્સ ખાતે. આ આપણું બેંક ખાતું છે, એના બધા જ વ્યવહારો આવી ગયા, બરાબર. હવે શું કરીશું? હવે આપણે 3જી તારીખ છે એના બંને ખાતા છે એ બનાવી નાખ્યા. હવે 4થી તારીખ છે એમાં ખરીદ ખાતે ઉધાર આવે છે, તો ખરીદીનું ખાતું આપણે બનાવેલું નથી, તો ખરીદ ખાતું છે એ બનાવી નાખીએ. અહીંયા આપણે એક લીટી છે છોડી અને અહીંયા નવું ટાઇટલ છે એ બનાવી નાખીએ ખરીદ ખાતું. ઉધાર અને જમા બંને બાજુ. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા, બરાબર. હવે શું કરીશું? આપણે આમનોંધ છે જોતા જઈએ. સૌથી પહેલી આમનોંધ છે ખરીદ ખાતે ઉધાર. હવે ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? તારીખ 4ની અંદર 17,600, બરાબર. તો આપણે સૌથી પહેલાં ખરીદ ખાતે ઉધાર હોય તો ઉધાર બાજુ આપણે તારીખના ખાનામાં લખીએ 2016, ત્યાર પછી મહિનો લખીએ એપ્રિલ, એની તારીખ 4. હવે ખરીદ ખાતે ઉધાર કેટલા થાય છે? 17,600, પણ સામે જમા અસર પામતા 2 ખાતા છે, એક તો ધારા ટ્રેડર્સ અને બીજું બેંક ખાતું. તો અહીંયા આપણે બંને ખાતા છે વિરુદ્ધ અસર પામતા એને વિગતના ખાનામાં લખીશું. સૌથી પહેલું 4 તારીખમાં છે ધારા ટ્રેડર્સ ખાતે 9,600.
પછી 4 તારીખમાં બીજું ખાતું બેંક ખાતે 8,000 રૂપિયા. ત્યાર પછી આવે છે 9 તારીખ. 9 તારીખની અંદર ખરીદ ખાતે જમા છે 3200નો માલ જે આગથી બળી ગયેલો હતો, બરાબર છે. તો આપણે જમા સાઈડ છે એ ખતવણી કરવાની થાય, તો ત્યાં વર્ષ લખી નાખીએ અને મહિનો એપ્રિલ, તારીખ છે 9. હવે અહીંયા ખરીદ ખાતે જમા 3200, પણ સામે ઉધાર અસર પામતા 2 ખાતા છે. તો સૌથી પહેલું અસર પામતું ખાતું છે વીમા કંપની. આપણે અહીંયા વિગતમાં જમા બાજુ લખીએ વીમા કંપની ખાતે 2600 રૂપિયા. બીજું ખાતું આગથી થયેલ નુકસાન ખાતે 600 રૂપિયા. હવે આવે છે તારીખ 10. તારીખ 10ની અંદર ખરીદ ખાતે ઉધાર છે 6,600 રૂપિયા, બરાબર છે. પણ સામે જમા અસર પામતા 2 ખાતા છે, તો અહીંયા બંને લખીશું. સૌથી પહેલાં લખીશું રોકડ ખાતે 2600 રૂપિયા. બીજું અનિલ ટ્રેડર્સ ખાતે 4,000. હવે જો આપણે જોઈએ તો ખરીદીના કોઈ પણ પ્રકારના વ્યવહારો છે એ બાકી રહેતા નથી. હવે આપણે આમ નોંધ પ્રમાણે દરેક ખાતા લઈએ છીએ. આગળનું ખાતું જોઈએ. ધારા ટ્રેડર્સનું ખાતું છે એ આપણે બનાવવાનું છે. હવે આપણે અહીંયા ચોથા 4 નંબરની એટલે કે 4 એપ્રિલની જે આમનોંધ છે એમાં ધારા ટ્રેડર્સ ખાતે જમા થાય છે, બરાબર. કેટલા રૂપિયા જમા થશે ધારા ટ્રેડર્સ ખાતે? 9,600. તો આપણે જમા બાજુ ખતવણી કરીશું. ત્યાં લખીએ વર્ષ 2016, એપ્રિલની તારીખ 4. જમા બાજુ ખતવણી કરીએ છીએ. ધારા ટ્રેડર્સ ખાતે જમા કેટલા છે? 9,600. વિગતમાં જમા બાજુ લખીએ છીએ તો ઉધાર અસર પામતા ખાતાનું નામ ખરીદ ખાતે. આગળ જોઈએ. ચોથી તારીખની જે આમનોંધ છે એમાં બેંક ખાતું પણ જમા થાય છે, પણ એ આપણે બનાવી નાખ્યું છે. 5 તારીખમાં રોકડ ખાતે ઉધાર થાય છે, તો એ પણ આપણે બનાવ્યું છે. બેંક ખાતે જમા થાય છે એ પણ બનાવ્યું. ઉપાડનું ખાતું છે આપણે બનાવવાનું બાકી છે, તો આપણે અહીંયા ઉપાડ ખાતું સાથે સાથે બનાવતા જઈએ. ઉપાડ ખાતું ઉધાર અને જમા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. હવે ઉપાડ ખાતે છે શું થાય છે? ઉધાર. તો ખતવણી કઈ બાજુ થશે? ઉધાર બાજુ. 2016.
એપ્રિલ મહિનો 5 તારીખ સામે જમા અસર પામતા ખાતાનું નામ બેંક ખાતે 4000 રૂપિયા. 12 તારીખની આમ નોંધ છે, એમાં પણ છે ઉપાડ ખાતે ઉધાર સામે જમા અસર પામતા ખાતાનું નામ રોકડ ખાતે 6000 રૂપિયા. આગળ જોઈએ ઓફિસ ખર્ચનું ખાતું, એ પણ આપણે બનાવવાનું છે. હવે અહીંયા આપણે ખાતા છે એ દોરી નાખીએ. ઓફિસ ખર્ચનું ખાતું ઉધાર અને જમા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. હવે ઓફિસ ખર્ચ ખાતે શું થાય છે? ઉધાર. તો એ ખાતાની ઉધાર બાજુ વર્ષ લખીએ 2016, મહિનો એપ્રિલ, તારીખ 7. અહીંયા ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કેટલા છે? 2200 રૂપિયા. હવે અહીંયા વિગતમાં જમા અસર પામતા ખાતાનું નામ, તો ત્યાં આવશે રોકડ ખાતે. આ સિવાય કોઈ એન્ટ્રી ઓફિસ ખર્ચની આપેલી નથી. આગળ જોઈએ જયેશભાઈ ખાતે. તો જયેશભાઈનું ખાતું પણ આપણે બનાવવું પડશે. જયેશભાઈનું ખાતું ઉધાર અને જમા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. હવે જયેશભાઈ છે એના ખાતે ઉધાર 4830 થાય છે. તો એના ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ તારીખ 2016, મહિનો એપ્રિલ અને તારીખ છે 8. 4830 ઉધાર બાજુ થાય, પણ સામે જમા અસર પામતા કેટલા ખાતા છે? 2. બરાબર. તો 2 ખાતા છે એટલે આપણે અહીંયા બંનેની નોંધ કરવી પડશે. સૌથી પહેલું ખાતું છે રોકડ ખાતે, રકમ 4800. એ જ તારીખમાં બીજું ખાતું કયું જમા થાય છે? કસર ખાતે 30 રૂપિયા.
આગળ કયું ખાતું છે? રોકડ ખાતું છે આપણે આવી ગયું, અને કસરનું ખાતું છે આપણે બનાવવાનું બાકી છે. તો સાથે કસરનું ખાતું પણ લઈ લઈએ. અહીંયા કસર ખાતું. હવે આ નોંધની અંદર કસર ખાતે જમા 30 રૂપિયા થાય છે, બરાબર છે. તો આ 30 રૂપિયા છે એ કસરના ખાતાની જમા બાજુ આપણે તારીખમાં લખીએ 2016 એપ્રિલ 8. કસર ખાતે જમા કેટલા રૂપિયા? 30. વિરુદ્ધ અસર પામતા ખાતાનું નામ જયેશભાઈ ખાતે. જયેશભાઈ ખાતે. આગળ જઈએ તો હવે બનાવવાનું થશે વીમા કંપનીનું ખાતું. વીમા કંપનીનું ખાતું. ઉધાર અને જમા. તારીખ, વિગત, નોંધ પાના, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોંધ પાના, રકમ રૂપિયા. હવે વીમા કંપની છે એના ખાતે ઉધાર થાય છે, બરાબર છે. તો વીમા કંપનીના ખાતાની ઉધાર બાજુ આપણે વર્ષ લખીએ 2016, મહિનો એપ્રિલ, તારીખ 9. હવે અહીંયા વીમા કંપનીના ખાતાની ઉધાર બાજુ ખતવણી કરીએ. વીમા કંપની ખાતે જેટલા રૂપિયા ઉધાર હોય એટલા જ લખાય. રકમના ખાનામાં 2600. જમા અસર પામતા ખાતાનું નામ તો અહીંયા આવશે વિગતમાં ખરીદ ખાતે. આ સિવાયનો કોઈ વ્યવહાર વીમા કંપનીનો આપેલ નથી. હવે ખાતું આવશે આગથી નુકસાનનું ખાતું. આગથી થયેલ નુકસાનનું ખાતું. ઉધાર અને જમા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર આપેલું છે તો ઉધાર સાઈડ ખતવણી થાય 2016નું વર્ષ, મહિનો એપ્રિલ, તારીખ 9. કેટલા રૂપિયા આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર છે? 600. તો અહીંયા પણ 600 લખાય. વિરુદ્ધ અસર એટલે કે જમા અસર પામતા ખાતાનું નામ ખરીદ ખાતે. આગળ જઈએ. ખરીદ ખાતે જમા છે એ ખાતું આપણે બનાવી નાખ્યું. પછી 10મી આમ નોંધમાં અનિલ ટ્રેડર્સ છે એમનું ખાતું બનાવવાનું બાકી છે, બરાબર. તો અનિલ ટ્રેડર્સ છે એનું ખાતું આપણે બનાવીએ.
અનિલ ટ્રેડર્સ છે એના ખાતે જમા થાય છે તારીખ 10ની અંદર 4,000 રૂપિયા. તો અનિલ ટ્રેડર્સ છે એના ખાતાની જમા બાજુ આપણે ખતવણી કરવાની થશે. જમા બાજુ અહીંયા આપણે તારીખના ખાનામાં લખીશું 2016 એપ્રિલ. તારીખ કઈ છે? 10. અનિલ ટ્રેડર્સ ખાતે જમા રૂપિયા 4,000 છે. તો અહીંયા આપણે જમા 4,000 કરી દઈએ. વિરુદ્ધ અસર પામતા ખાતાની અંદર તો ત્યાં શું નામ આવશે? ખરીદ ખાતે. દુકાન ભાડાનું ખાતું આપણે બનાવવાનું છે. ઉપાડનું ખાતું આપણે બનાવેલું છે, બરાબર છે? તો દુકાન ભાડાનું ખાતું બનાવી નાખીએ. સોરી, હજી પણ અનિલ ટ્રેડર્સમાં એક વ્યવહાર રહી જાય છે, એટલે પહેલાં એની ખતવણી કરી નાખીએ. છેલ્લો વ્યવહાર છે એમાં અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર 4,000 થાય છે. એટલે અનિલ ટ્રેડર્સનું ખાતું સરભર થઈ જાય છે. એટલે આપણે સરભર ખાતું કેમ લખવું એ પણ સાથે જોઈ લઈએ. તો અહીંયા આપણે તારીખની અંદર અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર 2016, અહીંયા લખીએ એપ્રિલ 13. અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર છે તો ઉધાર બાજુ 4,000 રૂપિયા. વિરુદ્ધ અસર પામતું ખાતું બેંક ખાતે બંને બાજુ 4,000 થઈ જાય છે. તો અહીંયા આપણે સરવાળો નથી કરવાનો, પણ આ બંને બાજુ ખાતું સરખું થઈ જાય તો આને સરભર ખાતું એવું કહી શકાય, બરાબર? હવે આપણે આગળનું કયું ખાતું બનાવવાનું છે? દુકાન ભાડાનું ખાતું, બરાબર? તો દુકાન ભાડા ખાતું એક બનાવી નાખીએ. દુકાન